ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક નવો સમ સોલ્વ કરશું. આપણી પાસે બુકમાં સેલ્ફ એક્સરસાઇઝમાં એક સમ છે, સમ નંબર 23, પેજ નંબર 321. Sum 23. The trial balance of Bajrang Company Limited on 31st December 1994 is as under. બરાબર. ફાઇનલ અકાઉન્ટ્સમાં એક્ઝામ ઓરિએન્ટેડ સમ આ કહી શકાય. બરાબર. આમાં લગભગ જે ફાઇનલ અકાઉન્ટ્સમાં બરાબર એડજસ્ટમેન્ટ્સ કે ટ્રાન્ઝેક્શન્સ આવતા હોય છે એ લગભગ બધા આમાં કવર થઈ જાય છે. તો ખાસ ધ્યાન આપજો. બરાબર છે. આપણે એડજસ્ટમેન્ટ થી સ્ટાર્ટ કરીએ. Trial balance of Bajrang Limited is on 31st December 94. Year જોઈ લેજો. 31st December 94 calendar year છે. So 94 is current year. તો 93 is previous year for this sum. હવે આપણે એડજસ્ટમેન્ટ્સ માં જોઈએ. First, the purchase price of closing stock is 80,000. Out of this, the market price of 10% stock is 12% less than purchase price, while the market price of 15% stock is 20% more than purchase price. Part of stock is defective and therefore needs repairs of rupees 1040. આપણે પહેલા સેશનમાં આપણે ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન કરેલી છે. સેમ આવું જ કંઈક એડજસ્ટમેન્ટ હતું. એમાં અમાઉન્ટ હતી એ 40,000 હતી, અહીંયા અમાઉન્ટ છે 80,000 છે. ટ્રાન્ઝેક્શન છે સેમ. હું પહેલા વર્કિંગ નોટ થ્રુ તમને ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ બરોબર છે ડિફાઇન આપણે કરી લઈએ, પછી હું રબ કરી નાખીશ. ખાસ ધ્યાન આપજો. બરોબર. ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે અહીંયા લખી નાખીએ. કોસ્ટ ઇઝ 80,000. હવે ત્રણ ભાગ કરી નાખીએ. એના 10% લેવા કીધું છે. કોસ્ટ છે એની માર્કેટ પ્રાઇસ છે એ 12% લેસ છે ધેન પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ એટલે કોસ્ટ પ્રાઇસ. 80,000 ના 10% 8,000. આ જે 8,000 ની પરચેસ પ્રાઇસ નો સ્ટોક છે એની માર્કેટ પ્રાઇસ એ 12% લેસ છે. સો 8,000 minus 960 12%. तो माइनस करिए. सो 7040. 8,000 minus 960 7040 કન્સિડર થશે. બરાબર છે. બેમાંથી જે ઓછી પ્રાઇસ હોય. હવે મેં તમને પહેલા સેશનમાં કીધું હતું કે હવે જે સેકન્ડ સ્ટેટમેન્ટ છે એની આપણે કઈ કેલ્ક્યુલેશન ન કરીએ, કારણ કે તેમાં કોસ્ટ જ ઓછી કિંમત રહેવાની છે. તો આપણે એને એઝ ઇટ ઇઝ રાખીએ. અધરવાઇઝ એને આપણે ગણીએ જ નહીં. હવે માની લો કે એ આપણે ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે the market price of 15% stock is 20% more than purchase price. હવે તો પછી 15% સ્ટોકની કિંમત જ આપણે ધ્યાનમાં લેવાની છે. તેની કેલ્ક્યુલેશન ન કરીએ તો બી ચાલશે. તો એ કેસમાં ક્લોઝિંગ સ્ટોકની કિંમત કેવી રીતે આવશે? કે 80,000 છે એમાંથી તમે 10% માટે વેલ્યુએશન કરી નાખ્યું. હવે બાકી વિદ્યા છે એને આપણે બેલેન્સમાં લઈ લઈએ. બેલેન્સ 90%. 80,000 ના 90% રહેશે 72,000. સો આપણા માટે ક્લોઝિંગ સ્ટોકની કિંમત થશે પછી છેલ્લે સેન્ટેન્સ પણ કીધું છે કે રિપેર એક્સપેન્સ જોઈએ છે ડિફેક્ટિવ સ્ટોક માટે 1040 એને આપણે માઈનસ કરી નાખીએ. તો ફાઇનલી
ક્લોઝિંગ સ્ટોક આવશે 78000 કે જે આપણે ફાઇનલ એડવાન્સમાં ઇફેક્ટમાં બરાબર છે ધ્યાનમાં લેશું ક્લોઝિંગ સ્ટોકની એક ઇફેક્ટ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બીજી ઇફેક્ટ આવશે કરંટ એસેટ્સમાં અમાઉન્ટ્સ કઈ આવશે 78000 બરાબર છે એડજસ્ટમેન્ટ છે ફર્સ્ટ એમાં ખાસ જોઈ લેજો ટોટલ પરચેસ પ્રાઇસ ઓફ સ્ટોક ઇઝ 80000 સેકન્ડ લાઈનમાં કીધું છે કે 10% સ્ટોકની કિંમત છે એની માર્કેટ પ્રાઇસ છે 12% લેસ છે બરાબર સો એને આપણે બરાબર છે કમ્પેર કરી લઈએ બરાબર બાકી માં વધુ જ કીધી છે માર્કેટ પ્રાઇસ તો આપણે એની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી તો બાકીના 8000 માંથી 10% આવે તો બાકીના આપણે 90% સીધા કેલ્ક્યુલેટ કરીને મૂકી દઈએ અને એમાંથી રિપેરિંગ એક્સપેન્સ માઈનસ કરી આપેલું છે એટલા માટે અને ફાઇનલ જે આવશે એ 78000 ક્લોઝિંગ સ્ટોક આવશે બરાબર છે હવે ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ આવશે ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ કરંટ એસેટ બરાબર હવે ખાસ ધ્યાન રાખવાનું કે આની પછી ક્વેશ્ચનમાં માની લો કે ગુડ્સ ઓન સેલ ઓર રિટર્ન બેસિસ નો એડજસ્ટમેન્ટ હોય તો ક્લોઝિંગ સ્ટોક ની અમાઉન્ટ આપણે ઇનર કોલમમાં લખશું હવે આ જે ક્વેશ્ચન છે બરાબર એમાં વેરી સેકન્ડ એડજસ્ટમેન્ટ ઇઝ ઓફ સેલ રિટર્ન આઈ મીન the sale figure includes goods worth rupees 10000 sent on sale or return barabar the cost price of these goods is 8000 and customers have informed on 31st December 94 at the end of the year that they have retained 3/5 of the goods બરાબર છે આપણે આવું એડજસ્ટમેન્ટ જોઈ ચૂક્યા છીએ ચાર ઇફેક્ટ આવશે goods sent on sale or return basis 1 સેલ માંથી માઈનસ થશે ડેટર્સ માંથી માઈનસ થશે અને ક્લોઝિંગ સ્ટોક ની કિંમત હોય એમાં પ્લસ થશે ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે છે હવે એની સાથે આપણે બે ઇફેક્ટ લઈ લઈએ ખાસ તો આ કેલ્ક્યુલેશન જોઈ લેજો બરાબર છે હું આને હવે રબ કરી નાખીશ બરાબર છે 80000 નો સ્ટોક છે બરાબર આમાં આવશે 7040 બાકીના 72000 એઝ ઇટ ઇઝ માઈનસ રિપેરિંગ એક્સપેન્સ ફાઇનલ ક્લોઝિંગ સ્ટોક આ ક્લોઝિંગ સ્ટોક ને આપણે લખશું અને પછી સેલ ઓર રિટર્ન નું બે એડજસ્ટમેન્ટ એક સાથે એની એન્ટ્રી પોસ્ટ કરીશ આપણે સેલ થી લખીએ પેલા સેલ્સ માઈનસ સેલ્સ રિટર્ન ઇનર કોલમ બરાબર આગળ ઉપર આવે ત્યારે હવે અહીંયા લખી નાખીએ આપણે બાય ક્લોઝિંગ સ્ટોક પ્લસ cost of goods return બરાબર ક્લોઝિંગ સ્ટોક ની અમાઉન્ટ આપણી પાસે છે ઇનર કોલમ ઉપર 78000 પ્લસ બરાબર ક્લોઝિંગ સ્ટોક નીચે આપણે ડેટર્સ લખી નાખીએ ડેટર્સ ની અમાઉન્ટ ટ્રાયલ બેલેન્સ માંથી આવે ત્યારે માઈનસ સેલ્સ રિટર્ન બરોબર છે હવે પેલા ક્લોઝિંગ સ્ટોક ને સોલ્વ કરી નાખીએ ક્લોઝિંગ સ્ટોક માં 78000 આપણે ડિફાઇન કર્યું અહીંયા કીધેલું છે કે સેલ ફિગર ઇન્ક્લુડ્સ ગુડ્સ વર્થ ₹10000 સેન્ટ ઓન સેલ ઓર રિટર્ન બેસિસ આ 10000 થઈ સેલ માં ઇન્ક્લુડ્સ એટલે સેલ પ્રાઇસ છે while the cost price of these goods is 8000 ની કોસ્ટ પ્રાઇસ છે રાઈટ લાસ્ટ લાઈન માં કીધું છે customers have informed that they have retained 3/5 of the goods retain કર્યા છે 3/5 આપણે રિટર્ન જેટલા કર્યા છે ઈ જોવાનું છે આપણે રિટર્ન ગણવું છે retain એનો મતલબ એમ કે એટલું સેલ ગણાય છે so 2/5 is return cost price is 8000 એટલે 8000 છે 2/5 લઈએ બરોબર છે 8000 ના 2/5 પ્લસ 3000
20,200. Now it's 81,200 closing stock. Okay. હવે ક્લોઝિંગ સ્ટોક કમ્પ્લીટ થઈ ગયું બરાબર. હવે સેલ્સ હોય કે સેલ રિટર્ન થાય. આપણે સેલ્સ ની અમાઉન્ટ અત્યારે નથી જોવી બરાબર છે, કારણ કે તમે એડજસ્ટમેન્ટ જ્યારે સોલ્વ કરતા હો તો બેટર કે હા જરૂરી હોય ને અમાઉન્ટ રિક્વાયર્ડ હોય તો એ અમાઉન્ટ ટ્રાયલ બેલેન્સ માંથી જોવો તો બરોબર છે. અધરવાઇઝ તમે ખાલી એડજસ્ટમેન્ટ ની ઇફેક્ટ જ સોલ્વ કરજો, નહીતર તમારો ટાઈમ વધારે લેશે આ સમ બરોબર છે. જરૂર કરતા વધારે, કારણ કે તમે ટ્રાયલ બેલેન્સ જોશો તો ટ્રાયલ બેલેન્સ વખતે એ બધી અમાઉન્ટ હોવાની છે બરોબર. એસ સચ અત્યારે કોઈ રિક્વાયરમેન્ટ ન હોય બરોબર તો એને અત્યારે અવોઇડ કરો, અત્યારે એડજસ્ટમેન્ટ્સ જ સોલ્વ કરો બરોબર છે. આપણે સેલ પ્રાઇસ ઇઝ 10,000 તો એના 2/5 આપણે રિટર્ન થાય છે, તો આપણે એની સીધી અમાઉન્ટ મૂકી દઈએ 10,000 એના 2/5 4,000 બરોબર. એક જ આવશે 4,000 બરોબર છે. Then next adjustment, third, the income tax liability for the accounting year ending on 31st December 93 is rupees 80,000. Provide 70,000 for income tax for the current year. બરોબર છે. લાસ્ટ યર ની ટેક્સ લાયબિલિટી નક્કી થઈ છે 80,000 અને આ વર્ષના ટેક્સ પ્રોવિઝન કરવાનું છે 70,000. આપણને ખ્યાલ છે. પહેલા લાસ્ટ યર લઈ લઈએ. હવે લાસ્ટ યર ની ટેક્સ લાયબિલિટી છે એટલે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન માં માઈનસ થશે ટેક્સ પ્રોવિઝન માંથી અને કરન્ટ લાયબિલિટી માં આવશે. પહેલા આપણે ઈઝી ફેક્ટ લખી નાખીએ બરાબર છે. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન માં બે ત્રણ લાઈન મૂકીને બાય provision for tax previous year trial balance માં આપ્યું છે માઈનસ tax liability of previous year adjustment है આ થાય 80,000 અને આ જ અમાઉન્ટ જે માઈનસ કરી છે એ આપણે બરાબર છે. એમાંથી આપણે માઈનસ લખી નાખીએ. શું લખવાનું છે? ટેક્સ લાયબિલિટી માંથી માઈનસ ઇન્કમ ટેક્સ પેડ ઓફ લાસ્ટ યર અથવા તો એડવાન્સ ટેક્સ પેડ ઓફ લાસ્ટ યર અથવા પ્રીપેડ ઇન્કમ ટેક્સ ઓફ લાસ્ટ યર અથવા પ્રીવિયસ યર. આપણને ટ્રાયલ બેલેન્સ માંથી મળશે. ટ્રાયલ બેલેન્સ રિફર કરશું ત્યારે એની ઇફેક્ટ લઈ લેશું બરોબર છે, કારણ કે એની એક જ ઇફેક્ટ આવવાની છે. પ્રોવિઝન ફોર ટેક્સ લાસ્ટ યર ની ટ્રાયલ બેલેન્સ માં આવ્યું છે ત્યારે જોઈ લેશું. અત્યારે 80,000 ની બે ઇફેક્ટ આવે છે ટેક્સ લાયબિલિટી ની. એક પીએલ એપ્રોપ્રિએશન માં માઈનસ અને બીજી કરન્ટ લાયબિલિટી માં લખો એમાંથી એડવાન્સ ટેક્સ ઓફ પ્રીવિયસ યર માઈનસ ટેક્સ પેડ અને એડવાન્સ ઓફ પ્રીપેડ બરોબર છે. નેક્સ્ટ 70,000 ફોર ઇન્કમ ટેક્સ to be provided for the current year. Current year નું પ્રોવિઝન કરવાનું છે P&L ડેબિટ અને કરન્ટ લાયબિલિટીઝ બરોબર છે. to provision for tax 70,000 in there. અને ના આપણે કોલ લખી નાખીએ આપણે બરોબર છે. આ એડજસ્ટમેન્ટ થઈ ગયું. નેક્સ્ટ ફોર્થ. હવે ફોર્થ એડજસ્ટમેન્ટ થોડું ઇમ્પોર્ટન્ટ છે. આ રિપીટ નથી થતું. આ બીજા કોઈ સમમાં તમને જોવા નહીં મળે. સમજવા ટ્રાય કરજો. એક્સપેન્સીસ પેડ ઇન એડવાન્સ હોય તો એની ઇફેક્ટ શું આવે? નોર્મલી તમને કહું ફાઇનલ અકાઉન્ટ્સમાં કોઈ પણ એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ હોય, પ્રીપેડ એક્સપેન્સ લઈ લો ઓર એડવાન્સ બરોબર છે પેમેન્ટ, તો શું ઇફેક્ટ આવે એક્સપેન્સની? એક્સપેન્સીસ ક્યાં આવે? નોર્મલી આપણે અહીંયા આગળ
સેલ્સ રિલેટેડ એક્સપેન્સ કે રેવન્યુ એક્સપેન્સ એવું માનીએ P&L માં આવશે પ્રીપેડ એક્સપેન્સ હોય બરોબર છે તો એ એક્સપેન્સ માંથી માઈનસ થાય બરોબર P&L માં એટલે બીજી ઇફેક્ટ ક્યાં આવે એની એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ છે તો એ કંપનીની કરંટ એસેટ તરીકે હશે એ એડવાન્સમાં પે થઈ ગયો છે કંપનીનું પ્લાન રિસીવેબલ હોય તો ઇફેક્ટ અહીં આવશે હવે ક્વેશ્ચનમાં એ એડજસ્ટમેન્ટ આપેલું છે બરોબર હું તમને પહેલાથી એ વસ્તુ કીધું હવે એ એડજસ્ટમેન્ટ રીડ કરું છું fourth one motor car expenses include rupees 800 for license fees for the year ending on 31st March 95 बराबर and rupees 1200 for insurance premium for the year ending on 30th September 95 motor car expense માં બે expense include થઈ ગયા છે અને એના વર્ષ છે એ અલગ તારીખે પૂરા થાય છે એટલે એડવાન્સ માં પેડ expense છે motor car expense include rupees 800 license fees for the year ending on 31st March 95 આપણું ક્વેશ્ચન માં યર છે એ કમ્પ્લીટ થાય છે 31st December 94 બરોબર તો લાયસન્સ ફીસ છે 3 મહિનાની એડવાન્સ મોટર કાર એક્સપેન્સ માં ઇન્ક્લુડ થઈ ગઈ છે ટોટલ લાયસન્સ ફીસ 800 છે 800 ઇટ ઇઝ ફોર 12 months તો 3 months કેટલા એ આપણને ખ્યાલ આવી જાય ક્વાર્ટરલી બરાબર છે 200 થાય તો 200 લાયસન્સ ફી ના એડવાન્સ માં પે થઈ ગયા છે એની ઇફેક્ટ આવશે કે આમાંથી માઈનસ થશે મોટર કાર એક્સપેન્સ માંથી કરંટ એસેટ માં આવશે કારણ કે એડવાન્સ એક્સપેન્સ છે સેમ વે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે ટોટલ 1200 છે એન્યુઅલ અને એનું યર કમ્પ્લીટ થાય છે 30th સપ્ટેમ્બર 95 આપણું યર ક્વેશ્ચનમાં પૂરું થાય છે 31st ડિસેમ્બર 94 અને આ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નું યર કમ્પ્લીટ થાય છે 30th સપ્ટેમ્બર 95 9 months એડવાન્સ 1200 રૂપીસ એન્યુઅલ આપ્યા છે બરાબર છે ધેટ મીન્સ 100 પર મંથ બરાબર 9 month ના એડવાન્સ છે તો 900 રૂપિયા એડવાન્સ થશે બરાબર હવે બે એક્સપેન્સીસ છે મોટર કાર એક્સપેન્સમાં ઇન્ક્લુડ કેવી રીતે લખશું આપણે બરાબર મોટર કાર એક્સપેન્સ આપણે જોઈ લઈએ બરાબર મોટર એક્સપેન્સીસ એક વખત અહીં આગળ આપણને 12000 ટ્રાયલ બેલેન્સ માટે બરાબર લખીએ હવે motor expense $12,000 minus advance license fees આપણે કેલ્ક્યુલેટ કરી હતી 200 800 હતી into 3/12 3 મહિના વધારે હતી 3 મહિના લઈને કેટલી આવશે સીધું ક્રોસ મલ્ટીપ્લિકેશન અને બીજા છે એડવાન્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ના એ 900 હતા 12000 માં આ બે એડવાન્સ માં આઈ મીન પ્રીપેડ એક્સપેન્સ છે ઇન્ક્લુડ ને આપણે માઈનસ કરશું 12000 માંથી 1100 માઈનસ ફાઇનલ અમાઉન્ટ આવશે એ આપણે આઉટ કોલમમાં લખી નાખીએ 12000 10,900 આઉટર કોલમ આવશે બરાબર હવે આ બે જે છે એ બે એડજસ્ટમેન્ટ છે એની એક ઇફેક્ટ આપી દીધી આપણે બીજી ઇફેક્ટ આપવાની છે પ્રીપેડ એક્સપેન્સ છે એડવાન્સ એક્સપેન્સ છે કરંટ એસેટ્સ માં લખી નાખીએ એડવાન્સ લાયસન્સ ફીસ હતી 200 एडवांस इंश्योरेंस प्रीमियम होगा 900 ओके प्रीपेड एक्सपेंस एडवांस एक्सपेंस बराबर एंड नेक्स्ट फिफ्थ एडजस्टमेंट द मैनेजमेंट हैज रेकमेंडेड a dividend of 5% on equity share capital after transferring rupees 40,000 to general reserve out of current year profit okay ये एडजस्टमेंट है रिजर्व में ट्रांसफर करवाना है
બરાબર ગઈકાલે આપણે એક્ઝામ જોયો તો એમાં હતું બરાબર કે રિઝર્વમાં ટ્રાન્સફર થાય તો કેવી રીતે ઇફેક્ટ આવે અને ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે પ્રોપોઝ ડિવિડન્ડ છે બે P&L એપ્રોપ્રિએશનમાં ડેબિટ થશે અને બેલેન્સ શીટમાં ઇફેક્ટ લેશે રિઝર્વ્સ છે એમાં ટ્રાન્સફર થઈ રિઝર્વમાં એડ થશે અને ડિવિડન્ડ ડિક્લેર કરેલું છે પ્રોપોઝ ડિવિડન્ડ ઓફ કરન્ટ યર એ કંપનીની કરન્ટ લાયબિલિટી તરીકે બતાવશું એ ઇફેક્ટ લખી નાખીએ who general reserve transfer है 40,000 बराबर હવે આપણે general reserve લખી નાખ્યા amount કરે amount general reserve ટ્રાયલ બેલેન્સ માંથી લખી નાખશું ને ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે it is 5%. હવે 5% છે તો ઇક્વિટી શેર કેપિટલ ના પરસેન્ટેજ છે 5% ટ્રાયલ બેલેન્સ માં જોઈએ આપણે ઇક્વિટી શેર કેપિટલ આપ્યો છે ઇક્વિટી શેર કેપિટલ આપણને આપ્યું છે ક્રેડિટ સાઈડ થર્ડ ઇન્ફોર્મેશન છે 7,50,000 તો 7,50,000 ના 5% 22,500 નહીં 500 37,500 37,500 છે બરાબર P&L appropriation debit અને current liabilities અને calculation લખી લીધે 37,500 37,500 barabar P&L appropriation debit and current liabilities એની પછી એડજસ્ટમેન્ટ છે provide depreciation at 3% on land and building 5% on machinery and 10% on furniture and motor car ચાર એસેટ ઉપર કીધું છે 3% on land and building 5% on machinery and 10% on furniture and motor car one by one લઈ લઈએ આપણે land and building minus depreciation okay तो पहला लखी नाखिए मशीनरी पर 5% है प्लांट एंड मशीनरी और फर्नीचर यहाँ पर 10% है मोटर कार है ના ઉપર 10% બરાબર હવે ટ્રાયલ બેલેન્સ માંથી એસેટ ની અમાઉન્ટ જોઈ લઈએ આ ડેપ્રિસિએશન છે એસેટ માંથી લેસ થશે અને P&L માં ડેબિટ થશે આપણે પહેલા અમાઉન્ટ ડિફાઇન કરી લઈએ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની અમાઉન્ટ છે 4 લાખ 4 લાખ એના 3% બરાબર 4 lakh and 3% 12,000 road minus 388 plant and machinery machinery है 6 lakh 6 lakh now 5% 30,000 minus करो 5 lakh 70,000 no then furniture 40,000 minus 4,000 so 36,000 હવે ક્વેશ્ચનમાં મોટર કાર આપી છે એની ડેટ ઓફ પરચેઝ આપેલી છે કે ડેટ ઓફ પરચેઝ ઇઝ 1494
સો આ બધી એસેટ્સ હતી ઈ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ યર અવેલેબલ હતી. મોટર કાર છે ઈ 1494 તો પરચેસ થાય છે. આપણું યર છે ઈ એન્ડ થાય 31st ડિસેમ્બર 94 1494 એ પરચેસ થાય છે. તો 1494 ટુ 31st ડિસેમ્બર 94 9 મંથ્સ. તો મોટર કારની પ્રાઇસ જે કાઈ વીઆઈપી છે એના પર 9 મંથ નો ડેપ્રિસિએશન ગણાશે. મોટર કારની કિંમત છે motor car is of 1 lakh. So 1 lakh. Now 10%. Calculation क्या है? 1 lakh into 10% into 9 month. 1 lakh ना 10% 10,000. बराबर है? 9 by 12 7,500. 7,500 depreciation also. E minus करिए आपने 92,500 है आउट पड़ो. હવે આ બધા depreciation છે P&L માં ડેબિટ લઈ લઈએ. to depreciation Okay, 1 lakh building 5,000 plant and machinery 30,000 furniture is 4,000 and motor car है ओके. इधर कॉलम वाला इधर टोटल 12 को तो भी चला डायरेक्ट 12 ना कॉलम वाला तो भी चल से depreciation adjustment over. Now last one, debtors of rupees 10,000 out of total debtors are outstanding for a period of more than 6 months. Okay, horizontal બરાબર છે. ફાઇનલ અકાઉન્ટ્સ માં અને એસેટ્સ કોઈ ઇફેક્ટ્સ આવતી નથી બરાબર. ડેટર્સ ની કેટેગરીમાં ક્લાસિફિકેશન કરવાનું છે. Now we are going to trial balance. Okay, હવે ટ્રાયલ બેલેન્સમાં તમને ડેબિટ બેલેન્સ ક્રેડિટ બેલેન્સ આપેલી હોય. તમે કોઈ પણ સાઈડથી સ્ટાર્ટ કરી શકો. બટ મારું એવું માનવું છે અથવા સજેશન છે કે બેટર યુ સ્ટાર્ટ વિથ ધ ક્રેડિટ સાઈડ. આઈ મીન ટ્રાયલ બેલેન્સ આપેલું છે એમાં જો ક્રેડિટ ડેબિટ બરોબર છે બાયફર્કેટ હોય તો બેટર કે તમે ક્રેડિટ સાઈડથી સ્ટાર્ટ કરો. આપણે લાસ્ટ સમમાં જોયું હતું કે ક્રેડિટ સાઈડમાં ડિબેન્ચર્સ આવે સેલ્સ આવે. આ બેમાં એડજસ્ટમેન્ટ હોય બરોબર છે. તો એ એડજસ્ટમેન્ટ સોલ્વ થઈ જશે. સેલ્સ બરોબર છે અને ડિબેન્ચર્સ બેમાં લગભગ એડજસ્ટમેન્ટ હોય ને બરોબર. સેલ્સ ટેક્સ નું હોય, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ નું હોય કે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન હોય તો એ આપણે સોલ્વ કરીએ કે આપણે અહીંયા આગળ ક્રેડિટ સાઈડ થી બરોબર છે. ટ્રાયલ બેલેન્સમાં જેટલું ક્રેડિટ આપેલું છે એ પહેલા સોલ્વ કરશું. એવો કોઈ રૂલ છે નહીં રાઈટ. તમે ડેબિટ સાઈડ થી સ્ટાર્ટ કરી શકો છો બરોબર છે. એવો કોઈ રૂલ નથી બટ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ ફર્સ્ટ આપેલું છે 12% ડિબેન્ચર્સ. ઓકે, to be redeemed on 31st December 2003 amount આપેલી છે 2 lakh. હવે આની પહેલાના સમમાં આ જ વસ્તુ મેં ચર્ચા કરી હતી, આપણે વાત કરી હતી. સમ સોલ્વ કરવો છે આપણને ખ્યાલ છે. ડિબેન્ચર્સમાં બે એડજસ્ટમેન્ટ આવશે આવી શકે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ હોય બરોબર અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન હોય. સોરી, ડિબેન્ચર્સ 2 લાખ છે 12% એનો ઇન્ટરેસ્ટ થશે 24,000. આપણે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ જોઈ લઈએ. ઓકે, ડેબિટ સાઈડ લાસ્ટ આપેલું છે 12,000. એન્યુઅલ ઇન્ટરેસ્ટ થાય છે 24,000. એની સામે ટ્રાયલ બેલેન્સમાં બતાવે છે 12,000. ધેટ મીન્સ અગેન ફર્ધર 12,000 ઇઝ આઉટસ્ટેન્ડિંગ. આપણે એની ઇફેક્ટ પહેલા કમ્પ્લીટ કરી નાખીએ. 12% ડિબેન્ચર 2 lakh plus outstanding interest 12,000 2 lakh 12,000. હવે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે એ P&L માં આવશે. પેલા ટ્રાયલ બેલેન્સ પ્લસ outstanding interest adjustment है 12,000 24,000
આ એક એડજસ્ટમેન્ટ થયું. હવે નીચે ડિબેન્ચર્સ માં તે બ્રેકેટ માં આપેલું છે ટુ બી રિડીમ્ડ ઓન 31st ડિસેમ્બર 2003. હવે આપણું ટ્રાયલ બેલેન્સ નું યર છે 94 છે, કેલેન્ડર યર છે એટલે 94 ઇઝ ધ ફર્સ્ટ યર અને ડિબેન્ચર રીડીમ થવાના છે 2003 માં. સો 94 થી લઈને 2003 એટલા યરની લાઈફ હશે ડિબેન્ચરની. અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ આપેલું હોય ક્વેશ્ચનમાં તો ઇક્વિવેલન્ટ જેટલા યરની અમાઉન્ટ આવતી હશે પર યર એટલે આપણે રાઈટ ઓફ કરશું. ક્વેશ્ચનમાં ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે 10,000 બરાબર. હવે પહેલા નંબર ઓફ યર્સ ગણી લઈએ આપણે કે 94 થી 2003 નંબર ઓફ યર્સ કેટલા થશે. 94 ગણવું પડશે. 94 ફર્સ્ટ યર 94, 95, 96, 97, 98, 99, 2000, 1, 2, 3 10 years થાય છે ટોટલ 94 થી 2003. તો ટોટલ ડિસ્કાઉન્ટ એમાઉન્ટ છે એ નંબર ઓફ યર્સ થી ડિવાઇડ કરી નાખીએ આપણે. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ આવશે પહેલા તો divided by number of years ये लखेલું છે 10,000 છે divided by 10 years. આપણે number of years કેટલા હતા એટલી અમાઉન્ટ આપણે રાઈટ ઓફ કરવી પડશે. it is 1000. એક ઇફેક્ટ ત્યાં આગળ બરાબર એસેટ માંથી માઈનસ 50 એસેટ માંથી એક આપણે અહીંયા લખી નાખીએ 2 ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ 1000 બરાબર છે. ડિબેન્ચર માં બે એડજસ્ટમેન્ટ રહેશે, એક ઇન્ટરેસ્ટ નું રહેશે, એક ડિસ્કાઉન્ટ નું રહેશે, ખાસ ધ્યાન આપજો બરાબર. ધેન જનરલ રિઝર્વ ઇઝ 90,000 આપણે લખવાની છે. સો 94 આઉટર કોલમમાં લખેલું સોરી માય મિસ્ટેક 40,000 છે 1,30,000 90 plus 40 બરાબર. ધેન ઇક્વિટી શેર કેપિટલ 7,50,000 ઇશ્યુડ એન્ડ પેડ અપ શેર કેપિટલ નો લખી નાખીએ 7,50,000. ઓથોરાઇઝ કેપિટલ આપ્યું હોય તો એ આપણે અહીં આગળ લખશું, ટોટલમાં નહીં ગણીએ બરાબર. એ લખવાનું તો કરી બરાબર. ધેન કેપિટલ રિઝર્વ 14,000 અગેન વન રિઝર્વ 14,000 બરાબર. ધેન પબ્લિક ડિપોઝિટ 80,000. પબ્લિક ડિપોઝિટ છે બરાબર છે ઇટ્સ વન ટાઈપ ઓફ લોંગ ટર્મ લાયબિલિટી બરાબર. તો લોંગ ટર્મ લોન કે લોંગ ટર્મ લાયબિલિટી માં આવશે. ડિપોઝિટ છે 80,000. then reserve for income tax actually reserve હોવું જોઈએ, provision હોવું જોઈએ પણ વાંધો નહીં. provision for income tax 1194 એટલે આપણે એમ કહીએ કે 31st ડિસેમ્બર 93 અથવા તો પ્રીવિયસ યર ટ્રાયલ બેલેન્સમાં જે પ્રોવિઝન આપેલું હશે એ પ્રીવિયસ યરનું હશે. તો પ્રીવિયસ યરનું આપણે ઇન્ફોર્મેશન તો લખી નાખેલી છે. ઇટ ઇઝ 1 લાખ એટલે અહીંયા આગળ 1 લાખ આવશે બરાબર છે. એમાંથી 80,000 માઈનસ આઉટર કોલમમાં આવશે 20,000 બરાબર. પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ પ્રીવિયસ યર બરાબર. ઓર બિગિનિંગ તો ઘણી વાર એવું છે કે એટ ધી બિગિનિંગ ઓફ ધ યર, ઓપનિંગ ઓફ ધ યર અને એટ ધી એન્ડ ઓફ ધ યર કોઈ તો બિગિનિંગ છે એ પ્રીવિયસ યર કહેવાય બરાબર અને એન્ડ છે એ આપણું કરંટ યર કહેવાય એટ ધી એન્ડ ઓફ ધ યર બરાબર. સેલ્સ ઇન્ક્લુડિંગ 5% સેલ્સ ટેક્સ 4,66,000. સેલ્સ માં સેલ્સ ટેક્સ ઇન્ક્લુડ છે. પેલા સેલ્સ ની અમાઉન્ટ આપેલી છે 4,66,000. આપણે પહેલા સેશનમાં તે આ સેલ્સ નું એડજસ્ટમેન્ટ સોલ્વ કર્યું હતું. તમને યાદ હોય 2,33,000 કે સમથિંગ સેલ્સ ની અમાઉન્ટ હતી ઇન્ક્લુડિંગ સેલ્સ ટેક્સ તો 5% એના જેવું જ છે અમાઉન્ટ. અહીંયા 4,66,000 છે એમાંથી આ સેલ રિટર્ન માઈનસ બેલેન્સ જે આવશે e 4,66,000 હશે. અગેન ઇનર કોલમ આવે
એમાંથી આપણે માઈનસ કરી નાખીએ માઈનસ સેલ્સ ટેક્સ. હવે સેલ્સ ટેક્સ 5% એમ કીધું છે મેં તમને કીધું હતું કે તો પછી આ જે બેલેન્સ અમાઉન્ટ છે એ ઇન્ક્લુઝિવ ઓફ સેલ્સ ટેક્સ હશે. સેલ્સ ટેક્સ 5% છે તો સેલ પ્લસ સેલ્સ ટેક્સ 100 ને સેલ તરીકે લઈ લઈએ. 100 ઇઝ ઇક્વલ ટુ સેલ પ્લસ 5 સેલ ના ટકા તો 105 4,62,000 આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખીએ કે if 105 is 4,62,000 5 is equal to how much? It also 462 into 5 22,000 also sales tax. ये माइनस करिए એટલે 4,40,000 આપણું સેલ્સ થાય. હવે આ સેલ્સ ટેક્સ છે હિડન એડજસ્ટમેન્ટ છે. આની બીજી ઇફેક્ટ क्या આવે બરાબર યાદ કરો અહીંયા ટેક્સ લાયબિલિટી જે એડજસ્ટમેન્ટ હોય એમાં સેલ્સ ટેક્સ એડજસ્ટમેન્ટ આવે. સેલ્સ માંથી માઈનસ થાય અહીંયા રિઝર્વ કે પ્રોવિઝન માંથી માઈનસ થાય પછી ઈ જ અમાઉન્ટ આપણે કરન્ટ લાયબિલિટી માં લખશું ને એમાંથી સેલ્સ ટેક્સ પેડ હશે એ માઈનસ કરશું પ્રીવિયસ યર અથવા તો ટ્રાયલ બેલેન્સ માં આપેલું હોય આપણે સેલ્સ ટેક્સ લખી નાખીએ. આપણે આપણે એડજસ્ટમેન્ટ લીધી છે 22,000 માઈનસ सेल्स टैक्स पेड तो ट्रायल बैलेंस में જોઈએ દઈએ સેલ્સ ટેક્સ પેડ કેટલો આપેલો છે. સેલ્સ ટેક્સ પેડ છે 16,000 sales tax paid is 22,000 minus 6,000 sorry 16,000 difference 6,000 amount column still 6,000 is outstanding. Next sale પછી છે creditors આપણે current liabilities માં લખી નાખશું. one છે 28,000 128 profit and loss appropriation account 2 lakh profit and loss account આપણે ટ્રાયલ બેલેન્સ માં બેલેન્સ કે profit and loss appropriation આપણે આપણા માટે એક જ ગણાશે. અહીંયા આપણે બાય opening balance it is 2 lakh then provident fund 50,000 provident fund is current liability 50,000 બરોબર. thereafter proposed dividend હવે આ proposed dividend એડજસ્ટમેન્ટ માં આવ્યું છે બરોબર અને ટ્રાયલ બેલેન્સ માં આવ્યું છે. હવે ટ્રાયલ બેલેન્સ માં જ્યારે proposed dividend આવે તો એની ઇફેક્ટ આપણે આ સમમાં પહેલી વાર જોવાના છીએ. આગળના સમમાં આવું એડજસ્ટમેન્ટ કે આવું ટ્રાન્ઝેક્શન નથી આવ્યું એડજસ્ટમેન્ટ નથી આવ્યું બટ proposed dividend બરાબર એડજસ્ટમેન્ટ માં તો તમને ખ્યાલ છે કરંટ યર હોય તો proposed dividend एक इफेक्ट તમે P&L એપ્રોપ્રિએશન આપો એક ઇફેક્ટ તમે લાયબિલિટીઝ માં આપો બરોબર છે. ઈ એડજસ્ટમેન્ટ માં આપો આપણે ક્વેશ્ચન માં એડજસ્ટમેન્ટ માં આપ્યું કે 5% છે ઈ ડિવિડન્ડ બરોબર છે ડિક્લેર કર્યું છે બરોબર. પણ અહીંયા ટ્રાયલ બેલેન્સ માં પ્રપોઝ ડિવિડન્ડ આપ્યું છે ઈ પ્રપોઝ ડિવિડન્ડ હશે ઈ લાસ્ટ યર નું છે બરોબર કંપનીએ ડિક્લેર કરી દીધું છે. હવે ક્વેશ્ચન માં ખાસ જોવાનું પ્રપોઝ ડિવિડન્ડ આપ્યું હશે તો એની સામે ડિવિડન્ડ પેડ ઓફ લાસ્ટ યર એ આપ્યું હશે. ट्रायल बैलेंस में डेबिट साइड તમે જો અહીંયા આગળ અહીંયા આગળ આપ્યું છે પેડ લાસ્ટ યર ડિવિડન્ડ 24,000 બરાબર. હવે આ કેસમાં શું કરશું આપણે બરાબર પ્રપોઝ ડિવિડન્ડ છે એ લાયબિલિટી સાઈડ લખશું એમાંથી માઈનસ કરશું ડિવિડન્ડ પેડ લાસ્ટ યર બરાબર ડેબિટ અને આઉટ કોલમમાં અમાઉન્ટ આવશે એ આઉટસ્ટેન્ડિંગ હશે. ખાસ યાદ રાખજો પ્રપોઝ ડિવિડન્ડ ટ્રાયલ બેલેન્સ માં આવે તો પ્રપોઝ ડિવિડન્ડ ટ્રાયલ બેલેન્સ માં આવે તો એને પહેલા આપણે અહીંયા આગળ इनर कॉलम માં લખશું બરોબર એમાંથી ડિવિડન્ડ પેડ ઓફ લાસ્ટ યર માઈનસ કરશું બરોબર. આ લખી નાખું
प्रपोज डिविडेंड है अमाउंट आपके लिखे है 28,000 एमाथी माइनस डिविडेंड पेड ये है 24,000 तो 4,000 यहाँ पे टाइटल आ भी दिए दिस इज करंट लायबिलिटी ओके तो मैं क्या लगा जैसे प्रपोज डिविडेंड माइनस डिविडेंड पेड अबे ट्रायल बैलेंस मार्क्यो से बराबर है फाइनल एंड देन bills payable 44,000 bills payable આપણે અહીંયા લખી નાખીએ 44,000 આ ક્રેડિટ બેલેન્સીસ ની ઇફેક્ટ હતી તમે ફાઇનલ અકાઉન્ટ્સ માં રિફર કરશો બરોબર છે ઘણા સમ જોશો ને તો ક્રેડિટ સાઇડ ના ટ્રાન્ઝેક્શન પર વધારે એડજસ્ટમેન્ટ ની ઇફેક્ટ આવતી હશે ડેબિટ બેલેન્સીસ માં લગભગ એટલી બધી ઇફેક્ટ બેલેન્સ હિડન એડજસ્ટમેન્ટ્સ નહીં આવતા હોય what I'm saying is बराबर now debit balance is tenant billing completes के salary 30,000 salary ऐसे 30,000 हमारा एडजस्टमेंट है नहीं then sales tax paid 16,000 ये आपके पास लिखी नहीं हुई है sales tax paid then purchase 1,40,000 purchase में return આવવાનું તો લા ક્રેડિટ સાઈડ આવી ગયું આપણે સીધું બહાર લખી શકશું purchase કેટલા ને purchase is 1,40,000 okay then debtors 182 debtors માં આપણે amount બાકી હતી 182 minus 4,000 એટલે 178,000 then debenture discount done prepaid income tax 60,000 prepaid income tax 60,000 હવે અહીંયા આગળ prepaid income tax એવું જ કીધેલું છે તો એ કરંટ યર નું રહેશે 60,000 prepaid income tax પછી paid previous year income tax 76,000 આપણે વાત થઈ હતી previous year income tax paid 76,000 છે તો minus 4,000 80,000 ની tax liability side દીધી minus 76,000 4,000 outstanding રહેશે then paid year last year dividend આવી ગયું motor car expense આવી ગયું છે motor car complete machinery then loose tools loose tools છે એ ફિક્સ એસેટ્સ માં આવશે loose tools છે 20,000 then wages 6,000 wages આવશે trading account પર direct expense છે 4,000 6,000 then equity shares of Shri Ram Limited બરાબર છે ડેબિટ સાઇડ equity shares આવે that is investments અહીંયા લખી નાખીએ लगे रखते हैं सीधी बात is 32,000 मैं भी तो मैं लास्ट लेक्चर में कीधું હતું અહીંયા આગળ ક્વેશ્ચન में આપેલું છે કે ઇક્વિટી શેર્સ ઓફ 100 each 80 પેડ અપ છે and amount is 32,000 divided by 80 કરો એટલા નંબર ઓફ શેર્સ હશે 400 બરાબર એના ઉપર 20 રૂપિયા નો કોલ બાકી છે કંપની પે કરવાનું બાકી છે તો એ કંપનીની કન્ટિન્જન્ટ લાયબિલિટી માં આવે બેલેન્સ શીટ કમ્પ્લીટ થઈ જાય પછી નીચે બતાવવાનું રહેશે ફૂટનોટ માં કે અનપેડ કોલ બરાબર છે ઇક્વિટી શેર્સ ઓફ શ્રી રામ લિમિટેડ
નંબર ઓફ શેર્સ 400 into 20 રૂપીસ બરાબર છે અહીંયા આગળ બેલેન્સ શીટ કમ્પ્લીટ થાય પછી જે આ જગ્યા હશે ને હું બતાવી દઈશ તમને then stock 194 60000 opening stock આપ્યો છે 60000 then furniture complete cash and bank balance 52000 52,000 thereafter audit fees 6,000 audit fees also P&L debit 6,000 next is custom deposit custom deposit એટલે કોઈ પણ એક્સપેન્સ ના ડિપોઝિટ છે ડિપોઝિટ ઇઝ એડવાન્સ કોઈ પણ પ્રીપેડ એક્સપેન્સ છે એમ લઈ લો અને એક જ ઇફેક્ટ ટ્રાયલ બેલેન્સ માં એટલે કોઈ પણ એક્સપેન્સ ડિપોઝિટ હોય એ આવશે કરંટ એસેટ માં is 14,000 bills receivable 1,02,000 કરંટ એસેટ નંબર બુક લખી નાખીએ 1,02,000 then goodwill is 120 goodwill is fixed asset 1,20,000 director fees 36,000 P&L debit and last one debenture interest adjustment આપણે જોઈ લીધું છે બરાબર આ બધું બરાબર ફાઇનલ અકાઉન્ટ્સ માં જે કાંઈ બી છે એની ઇફેક્ટ્સ આપણે આપી દીધી હવે આપણે ટોટલ કરવાના છે બિફોર ધેટ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું મેક શ્યોર કે બધી અમાઉન્ટ જે આઉટર કોલમમાં હોય ઉતાવળ નહીં કરતા રાઈટ ચેક કરી લો લગભગ આપણે પ્લસ માઇનસ કરીને આઉટર કોલમમાં લખી રહ્યું છે ઓકે હવે સ્ટાર્ટ વિથ ધી ટ્રેડિંગ એકાઉન્ટ ને ક્લોઝ કરીએ આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં ટોટલ કેટલા આવશે plus 521 200 એમાંથી માઈનસ કરીએ આપણે ડેબિટ સાઈડ $315,200 this is gross profit 3 lakh 15,200 P&L માં ક્રેડિટ કરી આપણે 315,200 માંથી માઈનસ કરીએ P&L ના બધા એક્સપેન્સીસ ડેબિટ સાઈડ તો નેટ પ્રોફિટ આવશે minus કરીએ 350,200 minus 83,800 આવે છે બરોબર છે નેટ પ્રોફિટ ઇઝ ડિફરન્સ અને આપણે P&L એપ્રોપ્રિએશન નો ટ્રાન્સફર કરીએ બાય
ઓકે હવે એના ટોટલ કરી નાખીએ 83800 બેલેન્સ આવશે ટ્રાન્સફર કરશું આપણે result 3,3800 minus 226,300 આવે ને 226,300 ये ऐसे रिजल्ट था ओके तो बैलेंस शीट टोटल કરી નાખ્યા આપણે $17,55,800 okay $17,55,800 आंसर આવશે નીચે લખી નાખો ઓકે બેલેન્સ શીટ કરી બરોબર ખાસ જોઈ લેજો બરોબર આપણે જે કોઈ બી સમ બરોબર છે અહીંયા જોવાના છે કે આપણે જે સોલ્વ કરીએ છીએ એ લગભગ તમે રિફર કરશો તો ફાઇનલ અકાઉન્ટ્સના હિસાબ પૂછાય છે એક્ઝામમાં એમાં જે કોઈ બી એડજસ્ટમેન્ટ આવી શકે એવા એડજસ્ટમેન્ટ્સ લગભગ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે ખાસ જોઈ લેજો ઓકે થેન્ક યુ